બ્લોગર્સ તો અહીં નહીં અંદર જરા દરેક ભક્તજનોને નમ્ર વિનંતી, પ્રસાદ માટે વધારો. જય શ્રી રામ બોલો. ખાલી ગ્લાસ ડસ્ટબિનમાં રાખવા નમ્ર વિનંતી. તમારો બી લઈ લીધું. મારી વાટકી નહીં લઈ. લે પકડ. મમ્મી ધારિયાનો વાટકી લઈ લો. પકડ. તો એ કાઉન્ટરનો લાભ લઈએ. આગળના કાઉન્ટર ઉપર ભીડ ન કરીએ. બ્લોગ પડી રહ્યો. ચાલુ રહેવા દે, ચાલુ રહેવા દે. ભાઈ એડિટ કરીને નાખેગા સબ. મારો લે. मारो ले चल रुचि कौन वो गए आगे हो रहा है जय जय श्री राम. હેલો, તમામને નમ્ર વિનંતી છે કે અન્નનો બગાડ ન કરવો અને ખાસ કરીને આપણે અન્નનો બગાડ ન કરતા આ પ્રસાદીને આપણે પૂર્ણ કરીએ. તમામને નમ્ર વિનંતી છે, જે પણ ભાવિ ભક્તો છે કે આગળ ઘણા બધા કાઉન્ટર ખાલી છે, તો શરૂઆતના કાઉન્ટર ઉપર આપણે ભીડ ન કરતા આગળ જે વ્યવસ્થા આપેલી છે તે વ્યવસ્થાનો લાભ લેવો. મહેરબાની કરીને શક્ય હોય ત્યાં સુધી બેસીને પ્રસાદી ગ્રહણ કરવી. કુલરની આજુબાજુ ટોળું વળીને ન ઊભું રહેવું. સાથે સાથે છાસના જે ગ્લાસ છે એ અંદર પ્રસાદી લેવા માટે ન લઈ જવા. જરૂર પૂરતી પ્રસાદી લેવી, અન્નનો બગાડ ન થાય એવી તમામને નમ્ર વિનંતી છે. કાઉન્ટરની સામે ઊભા ન રહેવું, વ્યવસ્થા જળવાય એનું ખાસ ધ્યાન રાખવું. અન્નનો બગાડ મહેરબાની કરીને ન કરશો. તમામને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે અન્નનો બગાડ ન કરવો. જરૂર હોય